હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સ્પોર્ટિવ બેચમાં. અત્યાર સુધી આપણે શું કર્યું? ચેપ્ટર 1 ને ફિનિશ કર્યું આપણે. અને આપણે શું મેં કીધું હતું કે તમને દરેક લેક્ચરમાં 20 જેવા શું લખાઈશ, એક માર્કના જે મેં નીકાળ્યા છે બહુ બધા સવાલો એ નીકાળી, એ બધા તમને લખાઈશ. અને આજથી ચાલુ કરવાનું છે આપણે કયું ચેપ્ટર નંબર 8. 8મું ચેપ્ટર ચાલુ કરવાનું છે. એને બી સ્ટાર્ટ કરીશું આપણે. એના પહેલાં આપણે તમારી કોમ્પિટિશન લઈ લો. હું 4 રાઉન્ડમાં કોમ્પિટિશન લઈશ. 4 અલગ અલગ ભાગમાં 20 લખવાના છે. દરેક રાઉન્ડમાં કેટલા ક્વેશ્ચન હશે? 5 ક્વેશ્ચન હશે, બરાબર? 5 ક્વેશ્ચન દરેક રાઉન્ડ લઈશું. પહેલાં આપણે એક કોમ્પિટિશન લઈશું 5 ક્વેશ્ચનની, જોઈએ કોણ વિનર બને છે, બરાબર? 5 છે એટલે કોઈ 3-2 થી વિનર બનશે. જે 3 પહેલાં જીતી ગયું એ વિનર બની ગયો ઓલરેડી. અને એવું થશે. અને પછી આપણે શું કરશું? ચેપ્ટર 8 ને એકાદ સવાલ લખશું, પાછી કોમ્પિટિશન લઈશું, પાછો સવાલ લખશું, એમ બંને બાજુ આપણે જઈશું. કોમ્પિટિશન 8મા ધોરણનો સવાલ, 8મા ચેપ્ટરનો સવાલ, કોમ્પિટિશન 8મા ચેપ્ટરનો સવાલ, એ રીતે. પહેલાં કોમ્પિટિશન શરૂઆત કરીએ આપણે. આવી જાઓ. 1 નંબરની બુકનું જ છે બધું. કયો ક્વેશ્ચન આવ્યા? ક્વેશ્ચન નંબર 47. છેલ્લો કયો લખ્યો? ક્વેશ્ચન કયો લખ્યો છેલ્લો? આપણા ભારતીય બંધારણ. ઓકે. એક ક્વેશ્ચન તો મેં તમને એક્ઝામ્પલ તરીકે લખાયો તો એ તો લખી કાઢો બેઠો. હું લખાઈ દઉં ફટાફટ, પછી કોમ્પિટિશન રાખીએ. પેલો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? એમાં લખી દો જવાબમાં. કોણ હતું? નદીઓ માટે લેવાય છે. ચલો, આ તો હતો તમારું શું કહેવાય? ટ્રાયલ બોલ હતો. હવે મેઇન મેચ શરૂ થાય છે તમારા બે વચ્ચે. ચલો, વિકલ્પ છે, હું વિકલ્પ લખાઈશ, તમે લખો પહેલાં, પછી હું જેને પૂછીશ એને બોલવાનું રહેશે, બરાબર? લખો. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? નીચેના પૈકી કઈ જોડી સાચી છે? એક મિનિટ, આ સવાલ થોડો અલગ છે. આ સવાલનો કોમ્પિટિશન નહીં, આ સવાલ થોડો અલગ છે. આ નથી આવ્યો આપણે. લખી દો, ઓપ્શન લખજો. હવે લખી દીધું આખું. હવે ઓપ્શન લખો. નંબર ABCD લખજો ઓપ્શનમાં. શારદાપીઠ અને સોમનાથ. યાદ છે શારદાપીઠ? ક્યાં આવ્યું હતું? જગતગુરુ શંકરાચાર્ય શારદા. શારદાપીઠ એટલે એમાં તો શું આવે? જગતગુરુ શંકરાચાર્ય આવે. તો સોમનાથ આવ્યું. તો સોમનાથ તો શું એ ખોટું છે. શારદાપીઠ સોમનાથ. પછી બી પોળો ઉત્સવ. પછી વડનગર. વડનગરમાં શું આવ્યું હતું? તાનારીરી મહોત્સવ. હા, પોળો ઉત્સવ આવ્યું હતું? ના. પોળો ઉત્સવ ક્યાંય આવ્યું જ નથી. તો ભાઈ આ બી ખોટું છે. નંબર 3, ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધ એટલે ઉત્તરનું એમ. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. અને ડેશ કઈ લખજો? મોઢેરા. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. અને ડી લખજો સીદી સૈયદની જાળી ભાવનગર. સીદી સૈયદની જાળી ભાવનગરમાં આવી ભાઈ? ક્યાં આવી છે? અમદાવાદમાં આવી છે. સીદી સૈયદની જાળી ડેશ કંઈ લખજો ભાવનગર. આ 4માંથી આપણે કંઈ આવ્યું નથી. જો આ 4માંથી સોમનાથ આવ્યું, આપણે શારદાપીઠ આવ્યું, વડનગર આવ્યું, ભાવનગર આવ્યું. અરે નહીં, સીધી સૈયદની જાળી આવી. કંઈ આવ્યું નથી. સાચો જવાબ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. સાચો જવાબ એ છે. એ જો આ કે ચોપડીમાં ક્યાંય નથી આપ્યું. આ શું હતું? એકવાર 2012 કે 13 હતું ને, સાંભળો, 2012-13ની એક્ઝામ હતી, એમાં એકવાર પૂછાઈ ગયું હતું આપણે, બરાબર છે? એટલે આ સવાલ આમાં ઇન્ક્લુડ કર્યો છે. એક્ઝામનો સમ છે. શું હતું? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. તો તમે આ સી લખ્યું ને એની અમે શું કરી દો? ટીક માર દો. હા, બોક્સ મારો, ટીક. તમને ખબર પડી જવાબ શું સાચો છે, તમારે મોઢે કરવાનું છે. ચલો, કોમ્પિટિશન થાય છે હવે. હું કહીશ એ જ બોલશે, બરાબર? લખી લો પહેલા. દ્રવિડ કુળની ભાષાઓમાં દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી
નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? એ લખો ઓપ્શન હિન્દી, બી તમિલ, સી કન્નડ ને ડી મલયાલમ. ચલો હું જેને પૂછીશ એ આન્સર કરશો. તમે નોટમાં લખી દો પોતાનો આન્સર જાતે. હું જેને પૂછીશ એ કરશે આન્સર વિચારીને. 10 સેકન્ડ આપું છું. થઈ ગયું? આન્સર બોલશે તું. હિન્દી. કઈ આવે? હિન્દી. 3 તો બીજી હતી જ ને. કઈ કઈ હતી? મલયાલમ, મલયાલમ, કન્નડ. તો તને 3 હતી. એટલે કઈ નથી? હિન્દી નથી. સાચો જવાબ છે હિન્દી. ઓકે, 1 પોઈન્ટ મળી ગયા છે. 1-0. ચલો ભાઈ, નંબર જે બી આવ્યો આગળ. 5ની કોમ્પિટિશન કરશું આપણે આમાં. ભારતના વારસા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતના વારસા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આવા ક્વેશ્ચન બહુ પૂછાય તમારા વિધાનોવાળા ને બધા. જેને આખું વાંચ્યું એને જ ખબર પડે. ચલો, એ લખો ઓપ્શન એ. ભારત વર્ષના સંતાનો ભારતીય છે તેવું અગ્નિપુરાણ ગ્રંથમાં છે. બી. હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં છે. સી. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ને ડી. ભરતખંડની દક્ષિણે જંબુદ્વીપ આવેલું છે. ચલો 10 સેકન્ડ આપું છું. જવાબ તમારી સાથે ટીક કરી લો અને પછી હું કોઈને એક પૂછીશ. અત્યારે 1-0 થી આગળ છે. ચલો, આન્સર આપશે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ. એકદમ રાઈટ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સાચું છે. 2-0. હવે 6 ક્વેશ્ચન કરશું અને બંનેને 3 મોકા મળશે. તારા 2 મોકા મળ્યા, તારા જે નહીં મળે તને બેક ટુ બેક મળશે. 2-0 થી સ્કોર આગળ છે ભાઈ. ભારત હા મળે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સાચો જવાબ લખી દો ભાઈ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તમે પણ ઓનલાઈન વાળા તમે પણ સાચો જવાબ બોલી શકો છો. બરાબર છે? તમે પણ બોલજો કયો સાચો જવાબ છે. સાચો પડ્યો તો તમારે પોઈન્ટ મળશે અને ખોટો પડ્યો તો પોઈન્ટ જશે તમારે. ચલો આગળનો. જો આગળનું યાદ આવશે ને બધું? ખબર છે ડેશ 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 ડેશ. વારસો એટલે ડેશ 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 ડેશ. ઓપ્શનમાંથી જો બોલવું તો બોલી શકો. 10 માઇનસ થશે. બોલો. હું બોલું છું પણ સાચો પડે તો પોઈન્ટ મળશે ને. સાચો પડે તો ખાલી પેલો 3 પોઈન્ટ થશે પણ 10 માઇનસ થશે. ખોટો પડશે તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ઓકે, રાઈટ રાઈટ એ જ છે. ઓકે ઓકે હા ભાઈ 3-0 બસ. પછી તને મોકો મળશે. હવે બધા 3 મોકે તને જ મળશે બધા. બસ ભાઈ અહીંયા બહુ જોરદાર કોમ્પિટિશન થઈ રહી છે. મારા ના 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 શું કેમ કે તમને કંઈ બી ફેરવીને આપી શકે છે. વારસા વિશે કંઈ એવું જોડતું લખી લે તો એના કંઈ જોડતું આવી જાય તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો. ઓપ્શન 4 લખો. પહેલાં લખો અનુજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અનુજો તરફથી
અનુજ એટલે કોઈ શું કહેવાય ભાઈ? ભાઈ કહેવાય આપણે. ભાઈથી ભેટ મળે. અનુજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બી લખો, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બરાબર. આ બે ઓપ્શન એમાં તો કન્ફ્યુઝ થઈ શકે એવું. બીજા ઓપ્શન કંઈ ખાસ નથી. બસ લખી દો. જે બી હતો ને ઓપ્શન, બસ એમાં ટીક કરી દો. શું આવે ભાઈ? વારસો એટલે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એટલે આપણે આવી ગયું હતું વારસો. ક્યાં આવી હતું? 1 માર્કમાં આવી હતું? 2 માર્કમાં. 2 માર્કમાં આવી ગયું હતું. ઓકે, પછીનો સવાલ. ચલો. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન પૂર્ણતઃ, સંસ્કૃત આવી ગયું પૂર્ણતઃ એટલે આખું એમ, આખું સાચું નથી એમ. પૂર્ણતઃ સાચું નથી. વિધાન આમ એકદમ સાચું નથી એમ, એકદમ જોરદાર સાચું નથી એમ. હા, 4 વિધાન એવા હશે જે સાચા જ છે, પણ સૌથી જોરદાર સાચું નથી એવું કહ્યું એમ. ત્યારે સાચા જ આવશે. તો એ લખો. બધા મોકા ભાઈ સંજયને જ મળશે, બધા મોકા. 3 0 છે. એક બી ખોટું પડ્યું તો આઉટ. એ ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. આવ્યું હતું ને આગળ? આપણે બધા મુદ્દા જ છે આપણા મસ્ત. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. બી હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો છે. સી હિમાલયમાં નંદા દેવી જેવા શિખરો બરફથી છવાયેલા રહે છે. અને છેલ્લું, હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. તો લખ્યા પછી 10 સેકન્ડ મળશે. 10 સેકન્ડમાં આન્સર આપવાનો રહેશે સંજયને. હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. બોલો. હિમાલય કયો સાચો કયો છે એમ? કયો ઓપ્શન આવશે? ડી આવશે. શું? હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. શું આવે એના બદલે? હિમાલય પર્વત શું છે ભાઈ? ભૂમિ આકાર છે. પકડી દીધું ભાઈ, બરાબર છે. જેને એકદમ મુદ્દા એકદમ પાક્કા કર્યા હશે ને એને જ આવડશે. શું હતું? હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. કેમ કે આકાર બદલાશે. બસ, તો ડી પર ટીક માર દો. વેરી ગુડ. 3-1 નો સ્કોર થઈ ગયો છે. છેલ્લા 2 ક્વેશ્ચન. ઓકે, લખો હવે. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. તમે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો યાદ હશે એને આવડશે એટલે તારા જ મોકો છે ભાઈ. તમે લોકો બોલજો ઓનલાઈન વાળા. એ મોઢેરા, અલ્પવિરામ, વડનગર. આખી લાઈન લિસ્ટ છે ભાઈ, 4 લિસ્ટ છે. મોઢેરા, વડનગર, વિજયનગર, અમદાવાદ. બી મોઢેરા, નવસારી, પાટણ, વડનગર. સી શામળાજી, કોટેશ્વર, જુનાગઢ, ખંભાળિયા.
શામળાજી, કોટેશ્વર, જુનાગઢ અને ખંભાળિયા. ને ડી બહુચરાજી, અંબાજી, દ્વારકા અને ડાકોર. બહુચરાજી, અંબાજી, દ્વારકા અને ડાકોર. 10 સેકન્ડ ભાઈ. હા, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે? આ 4 ઓપ્શનમાંથી કયા એવા છે કે ચારે 4 ઐતિહાસિક મહત્વ ધરાવતા ગુજરાતના સ્થળો છે? ચલો બોલ, તૈયાર? બોલો. બીમાં શું હતું? મોઢેરા, નવસારી, પાટણ, વડનગર. તમે બોલો સાચું ખોટું? આ સાચું છે. ઓકે, સાચું છે ભાઈ. ઓકે ભાઈ, 2 પોઈન્ટ મળી ગયા. સાચો જવાબ છે બી, મોઢેરા. મોઢેરા છે, નવસારી, પાટણનું. વાહ, શું વાત છે ભાઈ. અહીંયાના સ્ટુડન્ટ બંને જોરદાર છે એકદમ. કોમ્પિટિશનમાં જોયા હતા બંને લોકોએ, ઓનલાઈન વાળા બંનેને જોયા હતા ને ભાઈ? કોણ કોણ હતા? પ્રેમ અને સંજય, જેમાં વિનર બન્યો હતો પ્રેમ. ચલો, જવાબ છે બી. હવે ચલો છેલ્લો સવાલ જોઈ જ લઈએ. અને આના પછી એક રહેશે, જો ટાઈ થાય છે એના પછી એક રહેશે ફાઇનલ જવાબ. એક રીતે રહેશે, જે પહેલાં બોલી જશે ને ABCD પહેલાં, એ વિનર બની જશે. બરાબર? આ તો અહીં ટાઈ થવા માટે છે. ટાઈ થશે તો લખો, આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો. ચલો લખો. એ ઋતુઓ, અલ્પવિરામ, શિખરો, અલ્પવિરામ, તુલસી અને અલ્પવિરામ, નિશિગંધા. બી સાહિત્ય, પછી ધર્મ, ખગોળ અને પંચાંગ. આ આવ્યું નહીં પંચાંગ બધું? જોઈએ, મને તો આ જ લાગે છે. પછી હતું દાંડી, પછી અલ્પવિરામ વર્ધા, સાબરમતી આશ્રમ અને દિલ્હી. હા હતું બરાબર. સાંસ્કૃતિક વારસાના સ્થળો. બરાબર. અરે સાંભળી ગયો પેલો. અને ડી છેલ્લું, શિલાલેખો, મકબરા, વિહારો અને મંદિરો. શિલાલેખો, મકબરા, વિહારો અને મંદિરો. બોલો ભાઈ, કયું? ડી. કયું? શિલાલેખ, મકબરા, વિહારો, મંદિરો. એ સાંસ્કૃતિક છે. સર હું બોલું સર. બોલ ભાઈ. દાંડી, વર્ધા, સાબરમતી, વેરી ગુડ. દિલ્હી વગેરે હા સ્થળો છે. ભાઈ, કેવા છે? સાંસ્કૃતિક સ્થળો છે. ખબર પડી ભાઈ? એ ઐતિહાસિક છે. સર સાંસ્કૃતિક નહીં. સાંસ્કૃતિક છે. એમાં સર આ જવાબ આવે જ છે સર. એમાં એ આવે ઐતિહાસિક આવે. શું હતું ભાઈ આમાં? શું હતું આપણા ઐતિહાસિક? જે આપણા હતા ને ઐતિહાસિક, ઇતિહાસમાં થયું હતું આપણું. જે શું થયું હતું? ગાંધીજીએ શું કર્યું હતું ત્યાં? સાબરમતી આશ્રમ, દાંડી. ચેક કરો, નોટ કાઢો. ભૂલો પડી રહી જ છે ભાઈ. કયો ક્વેશ્ચન હતો? ત્રીજા નંબરનો સર હતો. જો બરોબર. ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળોમાં અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, સુલતાન મિનાર, સીદી જાળી, હઠીસિંહના દેરા, જ્યારે વડનગર. હા, એમાં પછી આ ક્યાં આવ્યું હતું આપણે? આ વસ્તુ ક્યાં આવી આપણી? આ ગાંધીજીનું બધું. ત્રીજો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર ઉત્તર. એમાં આવ્યું છે. હા, તો દેખાય છે એમાં ભાઈ? હા. ક્યાં છે? ઐતિહાસિક સ્થળના બીજા. હા, અને સાંસ્કૃતિકમાં શું આવે? મંદિરો, શિલાલેખો, મકબરા અને તો આ સાથે થઈ ગયું એ ટાઈ. 3-3. હવેનો સવાલ એવો આવશે કે પહેલાં હું બોલીશ, પછી લખવાનું છે. પહેલાં હું બોલી લઉં છું, બરાબર? જે પહેલાં આન્સર બોલશે ને ABCD, આપણે KBC જેવું, બરાબર? ફાસ્ટેસ્ટ ફિંગર હોય ને પેલું, એ વાળું. જે પહેલાં બોલે છે
એ વિનર બની જશે અને એને મળશે આપણે પોઈન્ટ ટેબલમાં 50 પોઈન્ટ. ઠીક છે, જોઈ જ લઈએ પ્રેમ વર્સિસ સંજયમાં કોણ વિનર બને છે. શાંતિ સાંભળજો, હું ફરી નહીં બોલું, એકદમ એક જ વાર બોલીશ. ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. ધાર્મિક મહત્વ ધરાવતા. એ વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર. બી દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા. સી શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ. ડી તળાજા, ઝઘડિયા, કોટેશ્વર, શામળાજી. સંજય પહેલા બોલી ગયો બી. સાચો જવાબ છે બી. શું હતું ભાઈ? દ્વારકા, શામળાજી મંદિર, અંબાજી, પાવાગઢ અને પાલીતાણા. વેરી ગુડ, 50 પોઈન્ટ. બી લખી દો ભાઈ. હવે લખીએ આપણે, ચલો. ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા બંધ કર દઉં નહીં કર ખોટું. ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. પેલું લખી દો એ વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર. વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર. બી લખો દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા. દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા. સી લખો શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ. શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ. ને ડી લખો તો તળાજા, ઝઘડિયા, કોટેશ્વર અને શામળાજી. અને જવાબ સાચો છે બી. ઓનલાઈનમાં તમે જવાબ આપ્યો કે નહીં? આ લોકોએ તો તરત 1 સેકન્ડમાં જવાબ આપી કાઢ્યો. ચલો, આ સાથે પૂરું થાય છે રાઉન્ડ 1 પૂરો થઈ ગયો આપણો. રાઉન્ડનો વિનર છે સંજય. ચાલો ભાઈ, આવી જાઓ. હવે નવો ચેપ્ટર ચાલુ કરીએ. હવે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. ચલો, હવે આપણે શું કરવું પડશે? 1 માર્કના સવાલ સંસાધનમાં આવવાના જ છે, તો આપણે જગ્યા છોડવી પડશે ને. વચ્ચે થોડી લખશું આપણે. એના માટે હું તમને શું કહું છું, હું તમને થોડી જગ્યા છોડાવી દઉં છું. જગ્યા છોડ દો. ઘણા બધા સવાલ છે. આપણે તમે મેક્સિમમ જગ્યા છોડવા જઈએ, મારા અક્ષર પ્રમાણે જોવા જઈએ, તમે લોકો 25 પેજ છોડ દો. આગળ પાછળ ગણજો, એક પેજ ના કરતા. આગળ પાછળ ગણીને 25 પેજ છોડ દો. હા ભાઈ, એટલા બધા છે. 1 માર્કના આવે છે, શું કરવું? 25 પેજ છોડ દો. બરાબર, આગળ પાછળ ગણજો. આગળ પાછળ ગણી 25 પેજ મેં મેક્સિમમ કીધા છે. એમ તો 20-22 પતી હશે કદાચ, કોઈના અક્ષર મોટા હોય એવું બધું હોય તો. ચોપડા નહીં, અરે ચોપડા નહીં, નાની નોટના કહું છું. અરે હા, એ સમજાવવું પડશે ભાઈ. મારા જેવી નાની નોટ હોય તો એના 25 પેજ, ચોપડો હોય તો 12 પેજ. ચોપડાના 12 પેજ છોડજો ભાઈ. હા, હું ભૂલી ગયો, હું ચોપડાવાળા હશે ને. આ તો અહીંયાવાળા મારી નોટ વાપરે છે. ચોપડાવાળા 12 પેજ ભાઈ. જે લોકો ચોપડો વાપરે છે એ લોકો 12 પેજ, મારી જેવી નાની નોટ હોય એ લોકો 25 પેજ. ચલો આપી દો હેડિંગ. ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો. ચલો રેડી. પહેલાં આપણે આપણી સ્ટાઇલથી ફકરો વાંચશું, ફકરાને સમજશું અને એમાંથી સવાલો નીકાળશું. ઓકે, ચલો. શું હોય સંસાધનો જોઈએ આપણે આખું સમજીને.
સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. બરાબર. સંસાધનો શું હોય? જો સંસાધનો બે પ્રકારના હોય, એક કુદરતી હોય અને એક માનવ સર્જિત હોય. કુદરતી એટલે ભગવાને આપ્યા એ, માનવ સર્જિત એટલે આપણે બનાવ્યા. બસ. સંસાધન એટલે શું? સંસાધન એટલે જેનો ઉપયોગ કરીને આપણી શું થાય, આપણી જરૂરિયાતો સંતોષી શકાય. શું કીધું છે? સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. બરાબર. સંસાધન શું થાય? આપણી જરૂરિયાત હોય, જેમ કે આપણે પાણી તરસ લાગી તો શું કરવાનું? શું કરીએ આપણે? પાણી પીએ. કોણે આપ્યું? પાણી કોણે આપ્યું? ભગવાને આપ્યું. તો એ શું થઈ ગયું? એક જાતનું સંસાધન. પાણી ક્યાંથી આવે છે? નદીઓમાંથી આવે. તો શું થઈ ગયું? એ કુદરતી સંસાધન. ત્યાં શું થઈ? આપણી જરૂરિયાત શું કરીએ આપણે? સંતોષી. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, બહુ બધા તત્વો છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. જ્યાં સુધી કુદરતમાં તો બહુ બધું ભગવાને આપ્યું છે, પણ ક્યાં સંસાધન ના કહી શકીએ? જ્યાં સુધી એનો આપણે ઉપયોગ ના કરીએ. જ્યાં સુધી પડેલા છે એમને એમ, ત્યાં સુધી શું કહેવાય? સંસાધન ના કહેવાય. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય છે જ્યારે માનવી તેના શું કરે? વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો ઉપયોગમાં લે. શું કીધું મેં? જ્યારે માનવી તેના ઉપયોગમાં લે ને ત્યારે જ શું કહેવાય? આને સંસાધન કહેવાય. માટી સંસાધન છે કે નહીં? છે. કેમ? શું ઉપયોગમાં લઈએ આપણે? વાસણો, ઘર બનાવવા લઈએ, એટલે માટી સંસાધન છે. પણ રસ્તામાં પડેલો એક પથ્થર, જે આપણે ઠોકર વાગીને વાગતો એ પથ્થર સંસાધન છે? રસ્તાનો પથ્થર છે સંસાધન? નથી. કે ઉપયોગમાં આવે છે ભાઈ? અગર કોઈ માનવી એવું વિચારે, એના જ્ઞાન કૌશલ્ય દ્વારા, જ્ઞાન કૌશલ્ય બુદ્ધિ દ્વારા એવું વિચારે કે આ પથ્થરનો આમ ઉપયોગ લઈ લો તો સંસાધન છે. ત્યાં સુધી ઉપયોગમાં નહીં લે ત્યાં સંસાધન નથી. બસ એવું. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જે વસ્તુ પર માનવી શું હોય? આશ્રિત કે નિર્ભર. પાણી પર શું છીએ આપણે? નિર્ભર છીએ ને. સૂર્ય પર શું છીએ આપણે? નિર્ભર છીએ આપણે. અને જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શું હોય? શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા. શારીરિક એટલે આપણે શરીરથી કરતા હોઈએ, અને બૌદ્ધિક એટલે આપણી બુદ્ધિથી કરતા હોઈએ. એવી ક્ષમતા હોય તો શું કહેવાય એને? સંસાધન. સંસાધન હોવા માટે શું જરૂરી છે? શું જરૂરી હોય? જેના પર માનવી શું હોય? આશ્રિત કે નિર્ભર હોય. બીજો, જેનાથી મનુષ્યની જરૂરિયાતો સંતોષાતી હોય. અને ત્રીજું, એ સંસાધનોનો માનવી પોતાના શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાથી શું કરતી હોય? એનો ઉપયોગ કરતી હોય. 3 વસ્તુ હોય ત્યારે શું વસ્તુ કહેવાય? સંસાધન કહેવાય. સંસાધન કહેવાય, કુદરતી નહીં. સંસાધન કહેવાય. કુદરતી ને માનવ સર્જિત પછી આવશે. સંસાધન પહેલું શું આવ્યું? જેનાથી આશ્રિત કે નિર્ભર હોય, માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય, અને ત્રીજું શું કીધું આપણે? માનવી પોતાની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાથી એનો ઉપયોગ કરવાની ક્ષમતા હોય તો શું કહેવાય? એને સંસાધન કહેવાય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો સંસાધન શું થઈ જાય? બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીની જાણકારી ન હતી. જમીનમાં શું હતું? સોનું, ચાંદી, જે કોલસો બળસો જે બી જમીનમાં મળ્યું જાણકારી ન હતી. તો ત્યાં સંસાધન હતું? ત્યારે કંઈ નહોતું. માણસ માટે શું હતું? એક પથ્થર હતું. ત્યારે તેને સંસાધન ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિથી શું થાય? વિકાસથી માનવ જીવન માટે શું બની ગયું છે? અત્યંત જરૂરી બની ગયું છે. આ સોનું જમીનમાંથી મળે એના કેટલા રૂપિયા હોય? કરોડો રૂપિયા મળી જાય એના. પહેલાં કે એના એક રૂપિયો બી નહોતો મળતો એવું. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા શું બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરતી સંસાધનો એમાં 2 ગુણધર્મો હોવા જોઈએ. એક તો એના ઉપયોગિતા હોવી જોઈએ, ઉપયોગમાં લેવાનું હોવું જોઈએ, અને કાર્ય કરવાની શું હોવી જોઈએ? યોગ્યતા હોવી જોઈએ. કે પાણી આપણી જરૂરિયાત પૂરી કરતી હોવું જોઈએ. આપણે પાણી મળે છે, જમીનમાંથી જે આપણે શાકભાજી મળે છે, જે ફળ ફૂલ છે જે આપ્યા છે, એ આપણને શું હોવું જોઈએ? ઉપયોગમાં હોય ને તો જ શું કહેવાય એને? કુદરતી સંસાધન. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા શું થાય? સંસાધન બને છે. સંસાધન બને કેવી રીતે? 3 વસ્તુ. એક કુદરત, અને એક છોડ ઉગાડવો છે આપણે તો છોડ ઓટોમેટિક ઉગશે? નહીં ઉગે. કુદરતી જરૂર પડશે. સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર પડશે. માનવીની જરૂર પડશે? એમાં પડશે જ ને. બીજ નાખવા પડશે, જમીનમાં એને ખેડવું પડશે. અને ત્રીજું શું? સંસ્કૃતિ. એટલે એને સંસ્કૃતિ એટલે એક સારી રીતે ઉછેર કરવો પડે એને. જેમ તેમ ઉછેર કરીએ આપણે, કોઈ બી ગંદુ પાણી નાખીએ તો કેવો ઉછેર થશે? છોડનો ગંદો ઉછેર થશે. એટલે આ કોઈ બી સંસાધનને બનાવવા માટે 3 વસ્તુની જરૂર પડે. કઈ? કુદરત, માનવી અને સંસ્કૃતિ. પહેલો ફકરો પૂરો કર્યો. બહુ બધા સવાલ નીકળશે આમાં. સંસાધનની વ્યાખ્યા બનાવી, ગુણધર્મો જોયા, પછી કોની જરૂર પડે? 3 વસ્તુની જરૂર પડે: માનવી, કુદરત અને સંસ્કૃતિ. આ બધા સવાલો બનશે. બનાવી દઈએ. આવી જાઓ. 1 માર્કની બુકથી સ્ટાર્ટ કરીએ. આપણી એ સ્ટાઇલ રહેશે
એક એક માર્ક કરતાં કરતાં ટીપું ટીપું કરીને સરોવર ભરશું અને પછી મોટો સવાલ આવી જાઓ. માનવી ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી કરે છે? માનવી ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી કરે છે? માનવી ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી કરે છે? જવાબમાં લખી દો વિવિધ સંસાધનોમાંથી. વિવિધ સંસાધનોમાંથી. સંસાધન છે ને કે જેનાથી શું થાય? માનવીની બધી જરૂરિયાતો પૂરી થાય. ખોરાક શેમાંથી બને ભાઈ? સંસાધન કયા આપણે? જમીન, ખાતર, સૂર્યપ્રકાશ, પાણી. એમાંથી ખોરાક આપણે બનાવીએ. માનવીની જરૂર પડે કે એક ખોરાક આવ્યો હોય એને પછી પકાવવું પડે એવી રીતે. ચલો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? ત્રણ આવી વસ્તુ આવી સંસાધનની વ્યાખ્યામાં. પહેલું શું હતું? જે વસ્તુ પર માનવી શું હોય? આશ્રિત કે નિર્ભર હોય. પછી શું હતું? માનવી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. અને ત્રીજું શું હતું? માનવી તેની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ એને ઉપયોગ કરવાની. લખી દો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય. જોડની ખાસ જોજો ભાઈ. આશ્રિત કે નિર્ભર એટલે એના વગર ચાલે એવું ના હોય એમ. આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. અને જેનાથી માનવીની જરૂરિયાત શું હોય? પૂરી થતી હોય. અને ત્રણ વસ્તુ છે. અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. શારીરિક જોજો જોડની. શારીરિક કે બૌદ્ધિક શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. બસ ફૂલ સ્ટોપ. શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ત્રણ મુદ્દા આવી ગયા. ફરી બોલું છું. સંસાધન એટલે શું ભાઈ? જે વસ્તુ પર માનવી શું હોય? આશ્રિત કે નિર્ભર હોય. અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. અને છેલ્લું માનવી પાસે તેનો શું હોય? ઉપભોગ એટલે એનો ઉપયોગ. ઉપભોગ લખજો, ઉપયોગ ના લખતા. વ્યાખ્યા છે બેઠી લખવી પડશે. ઉપભોગ કરવાની શું હોય? શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. ઓકે, તેને શું કહેવાય? સંસાધન કહેવાય છે. ચલો 2 સવાલ આપણે પાકા કરી લીધા. હવે આગળ બીજો સવાલ બનાવીએ. નંબર 3. કુદરતી સંસાધનમાં કયા ગુણધર્મો હોવા જરૂરી છે? કુદરતી સંસાધનમાં કયા ગુણધર્મો હોવા જરૂરી છે? કુદરતી સંસાધનમાં કયા ગુણધર્મો હોવા જરૂરી છે? જવાબ લખી દો. કુદરતી સંસાધનમાં કયા હતા ભાઈ? ભૂલી ગયા? તેની ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા. કુદરતી સંસાધનમાં તેની ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. પછી ડેશ કરીને લખજો. આમ ડેશ કરજો. આ 2 ગુણધર્મો હોવા જરૂરી છે. આ 2 ગુણધર્મો હોવા
જરૂરી છે. આ બે ગુણધર્મ હોવા જરૂરી છે. ચલો લખ્યું ભાઈ. નંબર કયો આવ્યા આપણે? 4. ચલો. કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? લખી દો. કુદરત અલ્પવિરામ માનવ, કુદરત અલ્પવિરામ માનવ અને સંસ્કૃતિ. કુદરત, માનવ, સંસ્કૃતિ ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પ્રક્રિયા દ્વારા શું બને છે? સંસાધન બને છે. 4 સવાલ બનાવ્યા આપણે આખા ફકરામાંથી. પહેલો સવાલ શું હતો કે માનવીની ખોરાકની જરૂર કેમ પૂરી થાય છે? વિવિધ સંસાધનોમાંથી. બીજો શું આવ્યો? સંસાધન એટલે શું? ત્રીજામાં શું આવ્યો? ગુણધર્મો. અને ચોથામાં આવ્યું કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. જોઈ લો આખું કરી લો. પછી આપણે બોલ લઈએ અને પછી શું કરીએ આપણે? બીજો રાઉન્ડ કોમ્પિટિશનનો. જોઈએ હવે કોણ વિનર બને છે. આ બોલો પાક્કું થશે, આવડશે તો જ લઈશ રાઉન્ડ. પાક્કું કરો. તમને 3 મિનિટ આપું છું. 3 મિનિટ પાક્કું કરો.
ચલો રેડી, નોટો બંધ કર દો, બોલ લઈએ આપણે બધા જોડે. ચલો ક્વેશ્ચન છે સંસાધન એટલે શું? સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહે છે. બીજો ક્વેશ્ચન, કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જરૂરી છે? કુદરતી સાધનમાં તેની ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. ઓકે. કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. પહેલો સવાલ હતો, માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે? વિવિધ સંસાધનોમાંથી. વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. ચલો હવે આપણે એક કામ કરીએ, લઈ લઈએ આપણે કોમ્પિટિશન બીજો રાઉન્ડ, જોઈ લઈએ કોણ વિનર બને છે. તો આવી જાઓ, બીજા 5 ક્વેશ્ચન લખી દઈએ આપણે. 1 માર્કમાં જે આગળ હતા ને પહેલા ચેપ્ટરનું, એમાં આવી જાઓ. લખો, કાળિયા ઠાકોરનું મંદિર. કાળિયા ઠાકોરનું મંદિર પછી ડેશ કહીને લખજો શામળાજી. કાળિયા ઠાકોરનું મંદિર પછી ડેશ કહીને લખજો શામળાજી. નીચે રણછોડરાયજીનું મંદિર, રણછોડરાયજીનું મંદિર અને પછી ડેશ કહીને ખાલી જગ્યા. ચલો એ લખો ઓપ્શન. તારંગા, તારંગા. બી ગિરનાર, સી ડાકોર કે ડી મોઢેરા? એ તારંગા, બી ગિરનાર, સી ડાકોર અને ડી મોઢેરા. ચલો 10 સેકન્ડ થઈ ગયા. રેડી? રેડી? બોલો. ડાકોર. ડાકોર સાચું છે. ઓકે, સાચું ભાઈ, ડાકોર આવે જવાબ. 1-0. લખો ભાઈ નંબર જે બી આવતો હોય. એક જોડકું સાચું નથી તે જણાવો. એક જોડકું સાચું નથી તે જણાવો. આ જોઈએ, આ સવાલ સંજયને જ બોલવાનો છે ફાઇનલ. એક જોડકું સાચું નથી તે જણાવો. ચલો. એ વૌઠાનો મેળો ડેશ ધોળકા. વૌઠાનો મેળો ડેશ ધોળકા. પછી બી કાળિયા ઠાકોરનો મેળો ડેશ ડાકોર. કાળિયા ઠાકોરનો મેળો ડેશ ડાકોર. સી નકળંગનો મેળો ડેશ ભાવનગર. નકળંગનો મેળો ડેશ ભાવનગર. ને ડી ભડિયાદનો મેળો ડેશ ભડિયાદ. ભડિયાદનો મેળો ડેશ ભડિયાદ. ચલો 10 સેકન્ડ. સાચો આન્સર ABCDમાંથી શું હશે? બોલો, જોરથી બોલો. ડી. ડી ભડિયાદનો મેળો ભડિયાદ સાચું નથી. શું બોલો, કયો સાચો હશે? સાચું છે, એનો જવાબ સાચો છે. એનો જવાબ સાચો, પણ એમાં ભડિયાદનો મેળો અમદાવાદમાં આવશે. ભડિયાદનો મેળો ક્યાં આવશે? અમદાવાદમાં. જોઈ લઈએ. વૌઠાનો મેળો ક્યાં છે? વૌઠાનો મેળો ધોળકા. સાચું છે. કાળિયા ઠાકોરનો મેળો ક્યાં હોવો જોઈએ? શામળાજી. હા, ડાકોર. હા. શામળાજી. શામળાજી. શામળાજી પછી શું હતું આપણે લખાયું આગળ? કઈ? શામળાજી કોસમાં અરવલ્લી. અરવલ્લી લખાયું હતું. ઓકે. પછી નકળંગનો મેળો ક્યાં લખાયો હતો આપણે? ભાવનગર. હા. અને ભડિયાદનો મેળો ક્યાં લખાયો હતો આપણે? ભડિયાદનો મેળો ભડિયાદ કોસમાં અમદાવાદ. હા. સાચું શું છે? જો ભડિયાદનો મેળો ભડિયાદમાં જ હોય તો સાચું જ હોય ને ભાઈ. ઘણી વાર એવું થાય છે ને આપણે. ભડિયાદનો મેળો ક્યાં ભરાય? નામથી નામ જ હોય તો ભડિયાદમાં સાચું છે. નકળનો મેળો ભાવનગર સાચું છે. કાળિયા ઠાકોરનો મેળો ક્યાં ભરાય છે? ડાકોરમાં નથી ભરાતો. ડાકોર ના આવે. એમાં આપણે શું લખાયું હતું?
શામળાજી કૌંસમાં. શામળાજી કૌંસમાં શું લખાયું? અરવલ્લી. અરવલ્લી. ડાકોર આવ્યું હતું ભાઈ? ના. તો સાચો જવાબ શું છે? બી છે. તો બંનેને ખોટું પડ્યું એટલે બંનેના કોઈ જ પોઈન્ટ નહીં. 1-0. જો તને આવડી ગયું તો તને તો આ હાર્યો કહેવાય એમ. આ નહીં આવડી એટલે તો બીજાને પૂછીશ એમ. સાચો જવાબ છે બી ભાઈ. બી કાર્ય ઠાકોરનો મેળો ડાકોર. એ સાચું નથી એમ. સાચું નથી એ સાચો જવાબ છે એમ. ચલો બીજો સવાલ. આ તો ભાઈ ટાઈ થઈ ગયું. લખો રંગે શ્યામ. રંગે શ્યામ લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. ટૂંકું કદ, ચપટું નાક. જેમની શારીરિક વિશેષતાઓ છે, જેમની શારીરિક વિશેષતાઓ છે તે પ્રજા કઈ છે? તે પ્રજા કઈ છે? ચલો એ લખી દો હબસી પ્રજા. બી લખી દો ઓસ્ટ્રેલોઇડ. બી ઓસ્ટ્રેલોઇડ. સી કિરાત અને ડી આર્મેનોઇડ. એ હબસી પ્રજા, બી ઓસ્ટ્રેલોઇડ, સી કિરાત પ્રજા અને ડી આર્મેનોઇડ. ચલો સંજય કયું? એ બી સી ડી? ઓસ્ટ્રેલોઇડ. સાચું ખોટું? સાચું. ઓકે સાચું ભાઈ. એક એકની બરાબરી. ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ છે ને ભાઈ. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. ચલો એક એકની બરાબરીઓ થઈ રહ્યા છે બંનેના. બીજો ક્વેશ્ચન. મોંગોલોઇડ લોકો ખાલી જગ્યા વર્ણના હોવાથી, મોંગોલોઇડ લોકો ખાલી જગ્યા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. મોંગોલોઇડ લોકો ખાલી જગ્યા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. આ ઓપ્શન બોલવા જેવું લાગે છે? બોલો ભાઈ શું આવે? પીળા. પીળા વર્ણના હોવાથી. હા તો ભાઈ હવે બચ્ચાને આવડે. પીળા વર્ણના હોવાથી. ચલો આગળનો ક્વેશ્ચન આ છે સંજય માટે. આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા, આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે ડેશ 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 ડેશ. ચલો એ ઓપ્શન એ ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે. બી આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. સી ભારતના બંધારણમાં ભારતનું આયોજન પંચ તેના કાયદાનો અમલ કરે છે. ભારતનું આયોજન પંચ તેના કાયદાનો અમલ કરે છે. અને ડી ભારતના બંધારણમાં કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવ્યું છે. ભારતના બંધારણમાં કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવ્યું છે.
ચલો ભાઈ, કોણ આગળ આવશે? બી. શું હતો બી? આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. સાચું ખોટું? સાચું છે. ઓકે, 2-2 ની બરાબરી, 2-2 ની બરાબરી થઈ ગઈ છે. હવે એક રાઉન્ડ બાકી, છેલ્લો પછી જોઈએ કોણ જીતે છે. લખો ભાઈ. એક કામ કરીએ, આને જ આપણે ફાઇનલ રાખી દઈએ. 2-2 બરાબર છે ને? જે પહેલાં બોલીએ છે ને ABCD એ વિનર. બરાબર. આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં કયા અંકનો સમાવેશ થતો નથી? તેમાં કયા અંકનો નીચેમાં સમાવેશ થતો નથી? સાંભળજો. સમજી ગયા? સવાલ સમજ્યા? કયો અંક નથી એમાંથી? એ, આપણી સમન્વિત સંસ્કૃતિની સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જોઈએ. બી, જાહેર મિલકતનું સંરક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ. આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠા, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ. ડી, જંગલો, તળાવો અને વાયુ, પશુ પક્ષીઓ સહિત કુદરત. ઓકે, એ વિનર. સી પહેલા બોલ્યો ભાઈ. છેલ્લું શું હતું? હવે બોલવા જોડે. હા હા, ના બોલી જ જવાનું ને, આવડે એટલે બોલી જ જવાનું ભાઈ. સી. ખોટું પડ્યું તો -10 થઈ જાય ને ભાઈ. ઓકે, લખી દો ભાઈ. એક રાઉન્ડમાં સંજય વિનર, બીજા રાઉન્ડમાં પ્રેમ વિનર. આમાં બી ટાઈ થઈ ગયું ભાઈ. લખો ભાઈ, સવાલ લખી દો. આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક માં લખતા ભાવ ને 51 ક. હા સર. આને તો ભાઈ મોસ્ટ IMP ક્વેશ્ચન હતો. 51 ક માં ભારતના નાગરિકોની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં કયા અંકનો સમાવેશ થતો નથી? તેમાં કયા અંકનો સમાવેશ થતો નથી? ચલો, એ લખો. આપણી સમન્વિત સંસ્કૃતિની સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જોઈએ. બી, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ થાય છે. સી, આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ. અને ડી, જંગલો, તળાવો, નદીઓ અને વાયુ, પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવ પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
અને સર્વજીવ પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. ઓકે, આજના 2 રાઉન્ડ થયા, બંને એકવાર વિનર બની ગયા. અને આપણે આજે શું કર્યું? આજે 4 માર્કનો અને 4 માર્કના ટોટલ સવાલ લખ્યા, 4 માર્કના 1 માર્કના. બસ, તો કાલ તમારા માટે એક ટેસ્ટ રહેશે 25 માર્કની, બરાબર છે. પેપર સ્કીમ એની એ જ, પેપર સ્કીમ સેમ ટુ સેમ. શું હતી પેપર સ્કીમ આપણી? 1 માર્કના 5, 2 માર્કના 3, 3 માર્કના 2, 4. આગળનું બધું રેડી કરી લેજો, કંઈ બી પૂછાશે. હવે તો બધું આડું કઈ બી પૂછીશ. 4 માર્કનું ફિક્સ જ છે, 4 માર્ક તો પૂછવાનું જ છે. બીજું બધું શું પૂછીશ? કંઈ પણ પૂછી લઈશ, આગળ પાછળ કંઈ પણ પૂછી લઈશ. રહી રહેજો, 1 કલાકની ટેસ્ટ રહેશે. અને પછી કાલે આપણે થોડું આગળ વધશું, આવી રીતે કોમ્પિટિશન લેતા રહીશું. 2 રાઉન્ડ, 1-2 જે ટાઈમ મળશે એવી રીતે 1 રાઉન્ડ બી લેવાય, 2 રાઉન્ડ બી લેવાય. અને કાલથી આપણે થોડો ચેપ્ટર 8ને થોડું વધારે કરશું. ઓકે, તો મળીએ છીએ કાલે ટેસ્ટમાં અને પછી લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.